હું પુનસિંહ ગઢવી, ગામ મોટાપાડિયા, તાલુકો માંડવી. કાલે એક કાઠરાની જગદંબા સ્વરૂપ ભગવતી સ્વરૂપ એ દીકરી જે બોલતી હતી ગૌચર માટે અને આપણા વિશ્વમાં જેનું નામ છે એવા નરેન્દ્ર મોદીને જે કાઠરાની ગૌચર જમીન છે 600 એકડ 586 એકડ માટે એ પ્રાર્થના કરતી હતી. તો ખરેખર અમે એ દીકરીને વંદન કરીએ છીએ, કારણ એવી જગદંબા જ્યારે જાગશે ને ત્યારે ગૌચરની આ જમીન બચશે. અને જે કાલે ઘણા લોકો પણ સતત આપણા સમાજના આગેવાન એ લગભગ સરપંચ શ્રી બારુભાઈ, અડાસભાઈ અને એક વિરેન્દ્ર બાપા, જાદુજી માસ્તર એ ખૂબ મહેનત કરી અને આપણા ચાણ સમાજના અધ્યક્ષ માજી વિજયભાઈ, દેવરાજભાઈ મહેનત અથાગ કરી અને આ ગૌ માતા માટે જે કાઠરાની માંડવીને નજીકમાં ગૌચર 586 એકડ જમીન બચી છે એ પ્રાર્થના કરતી હતી. તો અમે પણ એને સપોર્ટ કરીએ છીએ. તો આપણા કચ્છના રાજકીય આગેવાન 3 નેતા તો એવા છે, 2 ક્ષત્રિયો છે, 1 બ્રાહ્મણ છે, એને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે એ દીકરી કાલે બોલી છે ને એને ન્યાય આપજો અને જે એની માંગણી છે ને બિલકુલ સાચી છે. તો આપણે પણ અમે મોટાભાડિયા તરફથી એની દીકરીને ખરેખર અભિનંદન આપીએ છીએ. આ નાની દીકરી જ્યારે બોલતી હોય, એની વેદના હોય, માલધારી છે અને ચારણની દીકરી છે. તો અમારી ખાસ રિક્વેસ્ટ છે વડાપ્રધાનશ્રીને એનો ભાઈ જે દીકરી બોલી છે એને ન્યાય મળે એવી અમે ભગવાનને ગૌ માતા માટે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય